નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં પર્યાવરણ વિષયમાં પાઠ 15 ઠંડુ કે ગરમનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, તમને ઠંડી લાગે ત્યારે કયા કયા ઉપાયો કરશો? અમને ઠંડી લાગે ત્યારે અમે ગરમ કપડાં પહેરીશું, તાપણું કરીને તેની બાજુમાં બેસીશું, ગરમ પાણી પીશું જેથી ઠંડીથી બચી શકાય. હવે પ્રશ્ન 2. ગરમ બટાટાને ઠંડા કરવા તમે શું કરશો? તો જવાબ: ગરમ બટાટાને ઠંડા કરવા માટે અમે તેમાં ઠંડુ પાણી નાખીશું તેમજ તેને પંખા નીચે મૂકીશું જેથી બટાટા ઠંડા થઈ જશે. ત્રીજો પ્રશ્ન, શિયાળામાં તમને ઠંડી લાગે તો તમે તમારી ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરો છો? શિયાળામાં ઠંડા થઈ ગયેલા હાથને ગરમ કરવા ફૂંક મારીશું. શિયાળામાં હાથ પર ફૂંક મારવાથી ગરમી મળે છે. પ્રશ્ન 4. વધુ ગરમ વસ્તુ ખાવાથી શું શું થાય છે? તો વધુ ગરમ વસ્તુ ખાવાથી જીભ દાઝી જાય છે, ગળામાં બળતરા થાય છે, જીભ પર પણ બળતરા થાય છે. પ્રશ્ન 5. અવાજ પેદા કરવા ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરશો? અવાજ પેદા કરવા ફૂંક મારીને સીટી વગાડી શકાય. હવે પ્રશ્ન 2. તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા માટે કરો છો? તો જવાબ: ઉદાહરણ આપ્યું છે અહીંયા, ચશ્મા સાફ કરવા. હવે અહીંયા પહેલું સીટી વગાડવા માટે, ભૂંગળા વડે ચૂલામાં અગ્નિ પેટાવવા માટે. ત્રીજું, કપડાં ટેબલ પરની ધૂળ ઉડાડવા માટે. ચોથું, કાગળની ફરકડી ફેરવવા માટે. પાંચમું, ફુગ્ગો ફૂલાવવા માટે. છઠ્ઠો, મીણબત્તીનો દીવો બુઝાવવા માટે. સાતમું, વાંસળી વગાડવા માટે. અને છેલ્લે શંખ વગાડવા માટે. હવે પ્રશ્ન 3. ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો. વસ્તુને ગરમ કરવી અને વસ્તુને ઠંડી પાડવી. તો શિયાળામાં હાથ ગરમ કરવા, તે જ રીતે રૂમાલને ગરમ કરી આંખ પર મૂકવો, કોલસાને ગરમ કરીને સળગાવવા માટે, ચૂલામાં લાકડાને સળગાવવા માટે. હવે વસ્તુને ઠંડી પાડવી, તો એમાં છે કે ગરમ બટાટાને ઠંડા કરવા, ગરમ ચાને ઠંડી પાડવા, દૂધને ઠંડુ કરવા, રોટલીને ઢોકી ઠંડી કરવા, ખાવાની ગરમ વસ્તુને ઠંડી કરવા. પ્રશ્ન 4 છે કે નીચે આપેલા ચિત્રના આધારે ચકરડી બનાવો. તો આ રીતે આ ચિત્રના સ્ટેપ આપેલા છે, એના આધારે આ રીતે ચકરડી બનાવવાની છે. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.